فاطمہ ام ابیہا بنت پیغمبر خیر النساء یا زہرا یا زہرا صدیقہ تو طاہرہ اور تو ہی شفیع روزے جزا. میری بی وقت مدد ہے، ہر ماتمی کے دل کی صدا ہے. بی بی زہرا یہ دعا ہے، بی بی زہرا یہ دعا ہے. آپ کے دربار میں بی بی زہرا یہ دعا ہے. اعوذ باللہ من الشیطان اللعین الرجیم. بسم اللہ الرحمن الرحیم. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عزیزان محترم، خطبہ زہرانہ انوسندان ما جناب فاطمۃ الزہرا سلام اللہ علیہا فرماویوں. ثم قبضه الیہ قبضۃ رأفت و اختیار و رغبت و ایثار. ત્યાર પછી ખુદાએ મારા બાબાને બોલાવી લીધા રઆફતની સાથે અને ઇખ્તિયારની સાથે અને રગબતની સાથે અને ઈથારની સાથે. فمحمد من تعب هذه الدار في راحة. تو محمد صلی اللہ علیہ وآلہ وسلم આ દુનિયાની મહેનતો અને મુશ્કેલો અને મુસીબતો ને છોડી આ ફાની દુનિયાને મૂકી અને રાહત તરફ ચાલ્યા ગયા، આરામ તરફ ચાલ્યા ગયા. قد حف بالملائکة الابرار. એ નેક મલાઈકા મારા બાબાને ઘેરી મારા બાબાને એસ્કોર્ટે કરી અને લઈ ગયા. વરિضوان رب الغفار. અને એ ખુદા કે જે રબ છે، જે ગફાર છે، એની ખુશી મારા બાબાને અતા થઈ. ومجاورة الملك الجبار. અને એ મલિક એ રાજા કે જે જબ્બાર છે તેનો પાડોશી તેના બાજુમાં મારા બાબાને જગ્યા મળી. સલ્લલ્લાહુ અલા અબી. اے خدا મારા બાબા ઉપર તું સલવાદ મોકલ. નબીહી و امینہی و خیرتہی من الخلق و صفیہی. ખુદાના નબી છે અને ખુદાના અમાનતદાર છે અને આખી મખલુકમાં સૌથી બહેતરીન અને ચૂંટાયેલા મારા બાબા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. વસ્સલામુ અલૈહિ ورحمۃ اللہ وبرکاتہ. મારા બાબા ઉપર ખુદાનું સલામ થાય، ખુદાની રહેમત થાય અને ખુદાની બરકતો નાઝિલ થાય. بھائی جو بہنوں کا آسرا ہے، بی بی زہرا یہ دعا ہے، بی بی زہرا یہ دعا ہے. آپ کے دربار میں بی بی زہرا یہ دعا ہے. 15 جمادی الاخر આજની તારીખોમાં 613 હિજરી સનમાં 73 હિજરી સનમાં અબ્દુલ મલિક બિન મરવાનના હુકમથી حجاج ابن یوسف الثقفی عبداللہ ابن زبیر نے قتل કર્યો. આ ઇબ્ન ઝુબૈર કોણ હતો કે જે 3 શખ્સની બૈયત માટે યઝીદે હુકમ આપ્યો હતો એમાંથી આ એક છે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી જ્યારે રવાના થયા ત્યારે ઇબ્ન ઝુબૈર પણ મૌલાએ હુસૈન અલૈહિસ્સલામ સાથે નીકળ્યા અને મક્કામાં રહ્યા. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થયા અને જોયું કે માણસોના દિલમાં બની ઉમૈયા પ્રત્યે નફરત વધી ગઈ છે, તો પોતે ત્યાંથી તેનો ખિલાફતનો દાવો જાહેર કર્યો અને મક્કા, મદીના, કુફા, બસરા એ શહેરોમાં તેની બૈઅત ચાલુ થઈ ગઈ. પણ ઇબ્ન ઝુબૈર જે કરબલાના ઝાલિમો હતા, જે ક્રિમિનલ હતા, એ ઝાલિમોને તેના વાલી તરીકે કુફાના દરમાં ઇખ્તિયાર કર્યો. જ્યારે અબ્દુલ મલિક બિન મરવાન હજ્જાજને હુકમ આપ્યો કે
ઇબ્ને ઝુબૈરને પકડવામાં આવે અને કતલ કરવામાં આવે તો માણસોએ ઇબ્ને ઝુબૈરને સાથ ન દીધો, કારણ કે ઇબ્ને ઝુબૈર કરબલાના ઝાલિમોને, એ ક્રિમિનલોને કે જે મુજરિમ હતા, કુફાના અંદરમાં ઓહદો આપ્યો અને પુવાર આપ્યો, તો માણસોના દિલના અંદરમાં અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર પ્રત્યે પણ દુશ્મની પેદા થઈ ગઈ અને કોઈ પણ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની મદદ ન કરી. અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની જે દાદીમાં છે તે રસૂલે ખુદાની ફઈ હતી અને ઇમામ અલી અલૈહિ સલામની ફઈ હતી. અને અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરના દાદા તે જનાબે ખદીજા અલૈહિ સલામના ભાઈ હતા. آباد رکھنا وہ گھر کے جس میں فرش عزا ہے. بی بی زہرا یہ دعا ہے، بی بی زہرا یہ دعا ہے، آپ کے دربار میں بی بی زہرا. 15 જમાદિઉલ આખર આજની તારીખોમાં વલીદ ઇબ્ને અબ્દુલ મલિક હલાક થયો. بھائی جو بہنوں کا آسرا ہے. بی بی زہرا یہ دعا ہے، بی بی زہرا یہ دعا ہے، آپ کے دربار میں بی بی زہرا یہ دعا ہے. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. صدقے میں اس کے ہم پر کرم کر، بے جرم قیدی کہتے ہیں رو کر، اے میری بیوی اب یہ اسیری وہ ختم رابطہ واسطہ ہے. بی بی زہرا یہ دعا ہے، بی بی زہرا یہ دعا ہے، آپ کے دربار میں بی بی زہرا یہ دعا ہے، آپ کے دربار میں. گر قبول افتد زہز و شراب